નમસ્કાર દર્શક મિત્રો, તેના સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઉપલેટા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। આ શોભાયાત્રાનું પ્રસ્થાન ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। વિવિધ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું અને ત્રિલોકનાથ મંદિર શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં બસ સ્ટેન્ડ ચોક, વર્લ્ડ ચોક, બાપુના બાવલા ચોક થઈને બડા બજરંગ મંદિર ખાતે મહાઆરતી કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા। વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। જય જય શ્રી રામના નારા લાગ્યા હતા અને સમસ્ત હિન્દુ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। અહેવાલ સરફરાજ કોડીકરના સમાચાર। આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ દ્વારા એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રામાં આશરે 35 થી 40 પ્લોટનો ભાગ લીધો હતો અને આ દરેક પ્લોટ ખૂબ આકર્ષિત અને લોકોને ખૂબ જ મોહિત કરી દીધા હતા। રામ જન્મોત્સવની આ શોભાયાત્રામાં ઉપલેટાની દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો અને શ્રદ્ધાથી માથું ઝુકાવ્યું હતું। શોભાયાત્રા ત્રિલોકનાથ મંદિરેથી પ્રસ્થાન કરી અને ઉપલેટાના પ્રાચીન મંદિર બડા બજરંગ મંદિર સુધી આવી હતી। રસ્તામાં અનેક જગ્યાએ ઠંડા પીણા અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બડા બજરંગ રામ મંદિરે બપોરે 12 વાગે ભગવાન શ્રી રામલલ્લાનો જન્મદિવસની ઉજવણી કરી અને આરતીનો દરેક ધર્મપ્રેમી જનતા લાભ લઈ અને શોભાયાત્રા પૂર્ણ કરી અને લાખો શ્રદ્ધાળુએ અહીંયા રામ મંદિરે માથું ટેકવી, શીશ નમાવી અને ભગવાન શ્રી રામ પાસે પ્રાર્થના માગી હતી અને અમે ભગવાન રામ પાસે એટલું જ માગીએ કે વિશ્વમાં શાંતિ રહે અને આ વર્ષે વરસાદ સારો રહે અને લોકોની સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય રહે તેવી ભગવાન શ્રી રામ પાસે અમે પ્રાર્થના। એ જ અસ્તુ। જય શ્રી રામ। જય શ્રી રામ। હું મહાવીરસિંહ વાળા, ઉપલેટા। કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ એટલે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ હોય તેના ભાગરૂપે આજે અયોધ્યામાં 500 વર્ષ પછી રામ મંદિર બન્યું છે, ત્યારે પ્રથમ જન્મ જયંતિ હોય તેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉપલેટામાં એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળેલ। આ શોભાયાત્રામાં હિન્દુ ધર્મના ભાઈઓ તથા બહેનો સૌ હર્ષોલ્લાસ સાથે જોડેલા। આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી લઈ બડા બજરંગ સુધી મુખ્ય માર્ગમાં, જેમાં વિવિધ ફ્લોટ્સ અને ઉત્સાહ સાથે લોકો જોડાયેલા હતા।